વાલિયાના ગોળા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, કરોડોનું માટી કૌભાંડ ઝડપી પાડી કરોડો રૂપિયાના વાહનો જપ્ત કર્યા છે। વાલિયા તાલુકાના ગોળા ગામના સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર જ મોટા પાયે માટીનું ગેરકાયદેસર ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। ચોંકાવનારી વાત તો એ છે કે ગોળા ગામમાંથી ખોદવામાં આવેલી આ કિંમતી માટી ગોદરેજ કંપનીમાં સપ્લાય કરવામાં આવતી હતી। આ સમગ્ર કૌભાંડને છુપાવવા માટે ભૂમાફિયાઓ અન્ય લોકેશનની નકલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરી રહ્યા હતા। ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમને પાક્કી બાતમી મળી હતી ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। અધિકારીઓની ટીમ જ્યારે અચાનક ઘટના સ્થળે ત્રાટકી અને મંજૂરીના કાગળો માંગ્યા ત્યારે સરપંચ સહિતના ભૂમાફિયાઓ કાગળ બતાવવાના બદલે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરીને સ્થળ પરથી 5 જેટલા હાઈવા ટ્રક અને 2 હિટાચી મશીનો જપ્ત કરી લીધા છે અને સીઝ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખોદકામ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા આ સરપંચ અને ભૂમાફિયાઓ સામે કેટલા કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે તે જોવું રહ્યું।